હાલો મિત્રો, સ્વાગત છે તમારું। જે લોકો ક્યારના રાહ જોઈ રહ્યા હતા તેવા જ એલઆરડી અને પીએસઆઈના શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે। તો જો તમારે શારીરિક કસોટી આપવાની હોય તો વહેલી તકે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવું અને તમારા શારીરિક કસોટી માટેનું કયું ગ્રાઉન્ડ છે, કઈ જગ્યાએ ગ્રાઉન્ડ છે તે ચકાસણી કરી લેવી અને વહેલી તકે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવું। અને હા મિત્રો, જો સરકારશ્રી દ્વારા અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ વખતે થોડુંક સૂચના આપવામાં આવી છે, તેની જાહેરાત જોઈએ તો બતાવો ભાઈ આપણે। જો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે ભૂલથી જેન્ડર ખોટી ભરાઈ ગયેલ છે તો ભરતી બોર્ડ માટે એનો અરજી નમૂનો આપવામાં આવ્યો છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તમે એ અરજી કરશો એટલે તમારી જે જેન્ડરની ભૂલ હશે તેમાં સુધારો થઈ જશે। અને બીજું કે કોલ લેટર ડાઉનલોડ થતો નથી તો તેનો નમૂનો અહીંથી તમે ડાઉનલોડ કરી અને તે પણ મોકલી શકો છો। અને બીજું છે કે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની સૂચના છે કે જો કોઈ ઉમેદવારો નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થતી હોય તો અરજી કરી અને કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગે પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડ કચેરી, બંગલો નંબર G3, સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર નંબર 9, ગાંધીનગરમાં અરજી મોકલવાની રહેશે। અને શારીરિક કસોટીની તારીખ બદલવા માટે તમારે અરજીનો નમૂનો અહીંથી ડાઉનલોડ કરી લેવું। હવે જો તમારે જે કોઈ ઉમેદવારે તારીખ બદલાવી હોય તો તેના માટેના આ જે નીચે દર્શાવેલા કારણો છે એ કારણો હશે તો જ તમારી તારીખ બદલાવી શકશે। તો તેમાં એવું છે કે જો ઉમેદવારે પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો તમને ત્યાં રનિંગની તારીખ બદલાવી દે, અથવા ઉમેદવારો કોઈ અન્ય પરીક્ષા આપવાની હોય, કોલેજની પરીક્ષા હોય અથવા પરીક્ષા ચાલુ થવાના પહેલાં કે પછીના દિવસોમાં તમારી શારીરિક કસોટી આવતી હોય તો તમને તારીખ બદલાવી દેવામાં આવશે। અથવા ઉમેદવારના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની, પુત્ર પુત્રીનું અવસાન થયેલું હોય તો તમારે આ તમારી રનિંગની તારીખની અરજી તમને રનિંગ તારીખની તમારે તારીખ બદલાવી દેશે। અને જો શારીરિક કસોટીને શરૂ થવાના 3 દિવસ અગાઉ જ તમારે અરજી કરી દેવાની રહેશે। 3 દિવસ અગાઉ જ તમારી અરજી માન્ય રહેશે, નકર માન્ય નહીં રહે। એટલે કે તમારી શારીરિક કસોટી કદાચ 10 તારીખે હોય તો તમારે 3 દી પહેલાં તમારે અરજી કરી દેવી, એટલે તમારી અરજી ચકાસાઈ જાય અને તમને તારીખ બદલી શકે છે। તો ખાસ ધ્યાન લેવું। અને બીજું કે ઘણા લોકોને આપણે ઓજાસ એપ્લિકેશનમાં જે કોલ લેટર ડાઉનલોડ કરીએ તો ઘણા લોકોને કન્ફર્મેશન નંબર નથી, તો તેના માટે તમારે અહીંયા હોમ પેજ ઉપર ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં લખેલા આવશે તમારો કન્ફર્મેશન નંબર જાણો, અહીં ક્લિક કરો। જેમ તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભરતીનો એડવર્ટાઇઝમેન્ટ નંબર તમારે દાખલ કરવાનો રહેશે અને તમારા ફોર્મ ભર્યું ત્યારે જે મોબાઈલ નંબર નાખેલ છે તે મોબાઈલ નંબર નાખી તમારો બર્થ ડેટ નાખશો એટલે અહીંથી ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એટલે તમને ઓટીપી નાખશો એટલે તમારો નીચે અહીંયા કન્ફર્મેશન નંબર આવી જશે। હવે સર્વર એરરને કારણે જો તમારે ઓટીપી ના આવે ને વિધાઉટ ઓટીપી તમારે કન્ફર્મેશન નંબર જાણવો હોય તો જો અહીંયા બ્લિંક થાય છે રેડ કલરનું કે ક્લિક હિયર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિધાઉટ ઓટીપી, ત્યાં ક્લિક કરશો ને એટલે અહીંયા ભરતીના એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો રહેશે। પછી તમારું સરનેમ તમને કદાચ ખબર ના હોય ને તો તમારું 10 પાસનું માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે ને એ પ્રમાણે નાખી દેશો ને તો પણ તમારે નીકળી જશે। પછી તમારું ફર્સ્ટ નેમ, મોબાઈલ નંબર અને બર્થ ડેટ નાખીને ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરશો એટલે તમારા કન્ફર્મેશન નંબર આવી જશે। અને બીજી કોઈ પણ એરર હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો।